કર્યું કે ભાઈ આ પ્લુટો છે એ ગ્રહ નથી, એ તો ઉપગ્રહ છે. હવે 5-25 જણા નક્કી કરે કે પ્લુટો ગ્રહ છે કે ઉપગ્રહ છે, એનાથી પ્લુટોને શું ફેર પડે છે? એ તોય તેથી ત્યાં જ ફરતો હતો ને આજે ત્યાં જ ફરે છે. એમ બીજા કોઈ નક્કી કરે કે કોળી સમાજને પછાત રાખવો છે કે નથી રાખવો. હવે બીજા શું નક્કી કરે? આપણે નક્કી કરવાનું કે આપણે પછાત રહેવું છે કે બહાર નીકળવું છે. આપણે બધા એકઠા થઈને નક્કી કરી શકીએ. આપણે બધાને ભેગા થવાનું તો કોઈ ના પાડતું નથી, એક દિશામાં ચાલવાનું તો કોઈ ના પાડતું નથી, નિર્ણાયક મતદાર બનવામાં તો કોઈ ના પાડતું નથી. અને એ કરવા માટે પૈસાની જરૂર નથી, દાનતની જરૂર છે, સારી ટીમની જરૂર છે. ટીમ તૈયાર કરી શકીશું, સારી નિર્ણાયક મતદાર તૈયાર કરી શકીશું, એક જથ્થામાં એક દિશામાં પડે એવા મતદારો તૈયાર કરી શકીશું. તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય, તમારા કે આપણા સમાજની નોંધ એણે લેવી પડે અને લેવી જ પડે. આજે મિટિંગો જિલ્લે જે આયોજન કરી રહ્યા છીએ, કરશનભાઈ અને પ્રવીણભાઈએ કહ્યું એમ કે આપણે કોંગ્રેસની સભ્ય સંખ્યા વધે એના માટે મહેનત કરી રહ્યા છીએ. માત્ર કોંગ્રેસ માટે કે માત્ર કોળી સમાજ માટે નહીં, પછાત વર્ગના તમામ લોકો એક પ્લેટફોર્મ ઉપર આવે. જે